અમને એવું લાગે છે કે આ આખા ગુજરાતના જે રોડ રસ્તા છે એના આમાં ભાજપની ભ્રષ્ટાચારની નજર લાગી છે. ભ્રષ્ટાચારની નજર એટલા માટે લાગી છે કેમ કે આ જે ખાડા ગટરનું કામ ચાલતું હતું એમાં પૂરણ કરવા માટે મેટલની જગ્યાએ માટી નાખીને એમને ભરી દીધેલું. આ તો કુદરતના એવા આશીર્વાદ કે વરસાદ પડ્યો ને બધું બેહી ગયું ને આ ખાડા પડ્યા. આ ગોઠણ ખાડા છે. જો મારો પગ કેટલો વયો જાય છે, આ મારા ગોઠણ સુધીનો પગ અંદર વયો ગયો છે. આટલા ખાડા આખા રોડમાં પડ્યા છે. કોઈ અંદર પુરાણ કર્યું નથી. સ્થાનિકો બધાએ ખૂબ દુઃખી છે. રસ્તામાં ક્યાંય પગ મુકાય એવી જગ્યા નથી. ત્યારે આ ભાજપની ભ્રષ્ટાચારની જે નજર ગુજરાતની પ્રજા ઉપર, જનતા ઉપર લાગી છે એ ઉતારવા માટે અમે પ્રતિક રૂપી આ લીંબુ અને મરચા રૂપી આ નજર ઉતારવાનું કામ કરીએ છીએ. ગુજરાતની જનતાને એવું કહીએ છીએ કે તમે અત્યાર સુધી મીઠી નજર નાખી હશે, પણ આ લોકોએ તમારા ઉપર માઠી નજર નાખી છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર છેલ્લા 35 વર્ષથી દીધું છે. હવે એમાંથી બહાર આપવા માટે આ વખતે મતદાન રૂપી મીઠી નજર આમ આદમી પાર્ટી તરફે રાખજો. અમારી પાસે અત્યારે પ્રતિકાત્મક વિરોધ કરવા સિવાય બીજો રસ્તો નથી. પણ જો અમે સત્તામાં બેઠા હોઈએ તો તમને ગેરંટી સાથે કહીએ છીએ કે આ અવસ્થામાંથી આમ આદમી પાર્ટી ગુજરાતને ચોક્કસ બહાર કાઢશે. પંજાબમાં 18,000 કિલોમીટર રસ્તાનું કામ થાય છે. જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એને ચોખ્ખું કીધું છે કે 5 વર્ષમાં ક્યાંય પણ તકલીફ થાય તો તારે ઓન ધ સ્પોટ ફ્રી ઓફ કોસ્ટ એને સર્વિસ આપવાની છે.